હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. એકદમ અત્યારે તો મોજમાં છીએ કારણ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારે અંકિતાબેનના લગ્ન કરવા માટે અને તમને બધાને મસ્ત મસ્ત વ્લોગ જોવા મળવાના છે હમણાં લગ્નના. તો ચાલો નીકળી જ છીએ. જો અહીંયા સામાન અમારો રેડી છે. એની માથે નો બેહાય ખબર ન પડતી બધા કોઈ અમારે જવાનું છે મારી બેન સાથે. તો હમણાં આવે છે એની સાથે જશો. મને 5 રૂપિયા આપ્યા. 1 રૂપિયો બી નહીં આપે. 1 રૂપિયો બી નહીં આપે. 5 રૂપિયા પૈસા નહીં મળે. વેકેશનમાં આટલો સામાન ન હોય, લગ્નમાં જ હોય. ગાઈસ વિમલમાં વિમલ નથી. કોઈ બી ફંક્શનમાં જાતા હોય ને તો વિમલનો થેલો તો ભેગો ને ભેગો, ફરવા જાય તો વિમલનો થેલો તો ભેગો ને ભેગો. એમાં પરફેક્ટ સામાન આવી જાય એટલે. ચાલો ગાડી આવી ગઈ છે, સામાન રાખી દઈ. કેટલા કપડા લઈને જાવ પરવાન આવી ગઈ છે. ઊંઘ સુઈ ગયો. અમારી ગાડીમાં જગ્યા નથી. થેલા જુઓ. આ બેન એકલા લગ્ન કરવા જાય ને 10 થેલા. એટલા બધા થેલા જઈને કેમ મારે એ મહિનો દી અંકિન લગ્નમાં જવું હોય પણ તોય 10 નો લેવાય બેન. હું નીચે ઉતરીશ ને એટલે ગણી જ તાર થેલા. મારા નથી મગાવેલી વસ્તુ છે. ભલે ને તે લીધા તો 10 છે ને. કહું કે મારા એકને છે અપેતરા છે અપેતરા. એક અલગ જ રૂટ થી ચાલ્યા છીએ. તો ગામ આવ્યું છે કોલીથડ, આવ્યું હડમતાળા કેવાય. હડમતાળા મેંગણી ને પછી કોલીથડ ને હડમતાળા ને પછી આવશે ધોળીધાર ને જામકંડોળા ને એ રૂટ લેવાનો છે આ વખતે. નવો જ રૂટ. આ રૂટ પરથી ક્યારેય હેલા નથી, ફર્સ્ટ ટાઈમ જઈ છીએ. ત્યારે ગોંડલ રોડ ઉપર એટલો પુલને લીધે અને રસ્તાનું કામ હાલે છે એટલે ટ્રાફિક હોય છે એટલે આ રૂટ પૈકી જો આ છે હડમતાળા બસ સ્ટેન્ડ આઈ થિંક. ને બેઠા છે બધા 60+ ને કઈ ટેન્શન જ ના હોય. રસ્તો સારો છે, આ ખરાબ ક્યાંય ન થયું. રસ્તામાં જોઈ નદીઓ ભરી પાણીની. ગામ મોટું છે, માર્કેટ હતી કપડાની, શાકભાજીની. બહુ સારું એવું ગામ છે. કોલીથડ ગામ આપણે પહેલી વાર જોયું. ગાઈસ પરવા હવે મોટો થઈ ગયો છે. અમારી ઘરે એક નાનું બેબી આવી ગયું છે. મતલબમાં મારા પપ્પાની ઘરે એક ફેમિલી મેમ્બરનો વધારો થયો છે. તો રસ્તામાં આવે છે તો એને મળતા જાય. અમારા ભાભી લગ્નમાં આવવાના નથી. બેબી હજી આઈ થિંક 20 દિવસનું થયું છે તો એને મળતા જાય રસ્તામાં. 100 meters turn left onto Gujarat State Highway 1, Gujarat State Highway 123. હાલો ખરા બસ સ્ટેન્ડ હતી. પહોંચી ગયા છીએ અમારા ભાભીને મળવા માટે અને અમારા બેબીને મળવા માટે, અમારી ભત્રીજીને મળવા માટે. બધાય મળી લીધું છે. હું એક જ બાકી છું. આ બેને મળી લીધું હતું 2 દિવસ પહેલા આવ્યા હતા. તો આજે મારે બાકી છે એટલે હું મળવા જાઉં છું. પૂર્વ બધાયથી નાનો હતો અમારા ઘરમાં તો એનાથી એક નાનું બેબી આવી ગયું. તો અમારું નાનું બેબી જો કેવું ક્યુટ છે. પોઝ આપે છે હાથ રાખી. હે પોઝ આપસ પછી ફઈ જેવી થાય ને ભત્રીજી. કેમ ફોટો પાડવાની શોખીન ઉઠી ના જવાનું. મેં લઈ દૂધ પાવ લાખ્યું ખોલશે કે મને ફોન આવ્યો ને એટલે ઉઠાઈ ગઈ. જોલે જોલે નિંદર કરે. જોલે જોલે નિંદર કરે. આ રે દઉં દૂધ પીવાનું મોડું થાય જો. કઈ ભૂખી થઈ હોય ને એટલે પછી તો અમારે એક
ત્વિષા હતી ભત્રીજી અને આ બીજી એવી જીસા, એનું નામ અમે પાડ્યું છે જીસા. ત્વિષા ને જીસા એવું એવી રીતે ત્વિષા અને જીસા બે બેનું થઈ ગયું ત્વિષા જીસા. બધાને છોકરી જ જોતી હતી નહીં જ આવી એ ઝીણી એ ઝીણી જીસુ ગરમ ગરમ તમે કેમ બનાવો તો અમારે યાર આડા તમારે જીસાબેન થયા છે 20 દિવસના. 23 દિવસ. તો આ મા દીકરી બે લગ્ન કર્યા વગરના રહી જાઓ તમે. આવું હોય તો હાલો ગાડીમાં બેસી જાઓ. નથી આવું? સવા મહિનો નથી થયો હજી એટલે, અને પાછું સેક્શન છે એટલે મહિનો આવવાનું હોય. એ 3 મહિનાનો તો એમને મેં આરામ જ હોય, પણ હજી 20 જ દિવસ થયા છે. નહીં લગ્નમાં અમે તેડી જવાના હતા. ભાવ માસી જેવી ભાઈ રૂપાળી છે, અનુ માસી જેવી ને ભાવ માસી જેવી. બધામાંથી એક ઈ બે જ જણા હે રૂપાળા, બાકી બધા આમ થોડા થોડા કાળા. હવે પાછી ઊંઘ આવી ગઈ. દૂધ પીવે છે એટલે હાલમાં આવી ગઈ કોઈ જાગો જાગો જાગો. ઘીમાં ચોપડી રોટલી કોને ખાવી છે? ઓલી કે મારી આવજો, ટાટા. હાલો હવે અમારે આ બેન ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. અમારે લેટ થાય છે, જાય છે. આવજો. તમારે આવું નથી? હાલો અમારે ભેગા. એમ નો હાલે. આવજો. ચાલો, કેવી મોજ છે જો ગામડે. ગોદડાના કામ હાલે છે. જય શ્રી કૃષ્ણ બધાય. રોજ બેસવાનું જ કા? એ જ મજા છે ભાઈ ગામડે. આ એકદમ મસ્ત લાઈફ જીવવા મળે છે. આવી બિંદાસ આરામથી બેસો. અને સિટીમાં એકદમ ભાગદોડ, સતત ભાગદોડ જ કરવાની. ત્યાં અમારે અહીંયા ભાગદોડ સતત ના હોય તો સાંજે કરતો ગમે ત્યારે માણસ રિલેક્સ તો કરે. જામ કરનોણા આવ્યું વિઠ્ઠલભાઈ રાદડિયાની નગરી. કેવો સમાજ અહીંયા સરસ મોટો ને. તો અમારે 1 મહિના પછી અહીંયા જ્યારે સમૂહ લગ્ન છે ને ત્યારે આવવાનું છે પાછું. સાડા 6 વાગી ગયા છે અને હવે અમે ઢાંકથી નજીક પહોંચવા આવ્યા છીએ. અહીંયા આવી ગયો છે વેણુ ડેમ અને પાછળ આછો આછો ડુંગર એ દેખાવા માંડ્યો છે. અત્યારે થોડું ધુમ્મસ જેવું વાતાવરણ છે ને એટલે ક્લિયર નથી દેખાતો. તો ગાઈસ તમને બધાને કેવી ફિલિંગ આવી રહી છે લગ્નમાં જાઓ છો તો? બહુ જ સારી. ઓહો આ વાત અમે ખોટી. લગ્નમાં જરા બહુ ઉત્સાહિત છીએ Yes. પણ અત્યારે જલ્દી થાકી ગયા છે હવે. તોય બસ છે. હવે થાકી ગયા છે કે હવે ઝટ ઘર આવે તો સારું એમ. પહોંચી ગયા. યે ગણેશ મંદિર આવી ગયો. હવે લગન જેવું લાગ્યું. એટલે ફેકમાં નો મજા આવે. ગાઈસ અમે લગ્નવાળા ઘરમાં પહોંચી ગયા છીએ પણ મારો અવાજ હવે સંભળાશે નહીં.
તો અહીંયા ચાલે છે અમારે મિત્તલબેન ની મહેંદી. તો હવે લગ્ન આવે ને એટલે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ થાય ને લગ્ન સાવ આવી જાય પૂરા થવા આવે તો મહેંદી મૂકવાનું અહીંયા મિત્તલ ને કાલે દુલ્હન ની મહેંદી કરવાની છે. આ જાડી જેવી છે મિતલી જેવી એવી જોઈ ને અને ફરી બાબુ માર જેવી હે લખરાડી મીનુ તો જો પણ હાવ મીનુ થાય છે તને મીનુ જ છે સો ગાઈસ જમવાનું અમારું રેડી થઈ ગયું છે. જમવા માટે જાય છે અને આજે છે ભજીયાનો પ્રોગ્રામ. બને છે ભજીયા અને આ છે ગણપતિ ત્રીસા ગુલાબી ઠંડી છે અત્યારે મસ્ત મજા આવે એવું છે. ચૂલો ચાલુ હોય ને ગરમ ગરમ ભજીયા ખાવાના ભજીયા ખાય છે ગુલાબી ઠંડીમાં મોજ લેવાય છે. બાકી કઈ ઘટે નહીં એવું થઈ ગયું ભરાઈ ગયું ફર્યું પેલા આવ્યા દિવ્યાબેન પછી આવ્યા મિત્તલબેન પછી આવ્યા ફૈબા અને હા તમારું તો પેલા અને માનસી આવી હતી પણ માનસી ને પાછું એક ઇમરજન્સી માં કામ આવી ગયું એટલે ઈ પાછી અને સાસરે વહી ગઈ છે તો એક બે દિવસ નહીં આવી જશે. અને બાકી આજે આપણે બાકી હતા આમાંથી બે બેન આવી ગઈ તો હવે ફૂલ ભરાઈ ગયું ઘર. કેટલી ચટણી એકલા ભજીયા ખાઈ ને પેલ પીછો ઓલાય છે जिंदगी में आज लम्हे खास आ गए आते आते दोनों के दिल पास आ गए. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમવા બેસી જાય. મસ્ત ગરમ ગરમ ભજીયા બને છે પણ ભજીયા ખાવાના છે નહીં. ખાવાની છે રોટલી ને ખીચડી. જમવાનું રેડી થઈ ગયું છે. ફટાફટ જમી લઈને જમીન પાછું જવાનું છે બહાર. છે અંકિતાના મિત્ર ઊંધું કા બતાવે ઓલી જાડી છે. પા જાડી હે તો હું ઈ जिंदगी में आज लम्हे खास आ गए. આ બધાય ભજીયા ખાય તમારી રોટલી આમાં સુકૂન છે મજા આવે છે. શાક રોટલી આવ્યા શાક રોટલી સંભારો દૂધ ખીચડી દૂધ ને સંભારો શાકે નથી. હા શાકી શાકે નથી ખાવું. મસાલો જોતી હતી કેટલી વાર નાખે મિત્તલની બાજુ કોઈ હુતા તો ગાઈસ અમે અત્યારે જાય છીએ ગાયત્રી મંદિર બધેખડ લાલ બાપુના દર્શન કરવા માટે. ઠંડી છે ને એ ગામડે છે ને બહુ પડવા માંડી છે. એટલી બધી રાજકોટમાં ઠંડી નથી પડતી, અહીંયા તો બહુ ઠંડી લાગે છે. વાગ્યા છે તો અત્યારે 8 સવા 8 વાગ્યા છે. આઈ થિંક 10 વાગે પાછા આવશું ને આપણે. 2 કલાક થઈ ગયા છે. પહોંચી ગયા છે મંદિરે. અહીંયા બસ એ છે ને એક રાત રોકાય મતલબમાં અહીંયા બસ એસટી બસ. કેટલી ગાડીઓ છે, ગાડીઓના થપ્પા છે અત્યારે. પબ્લિક બહુ જાજુ એવું છે. વિડીયો જોવે છે.
શું નામ છે તમારું? પ્રદીપ પ્રદીપસિંહ વાળા વાડા. ક્યાંથી? ગજેથળ ગધેધડથી. તમારા પરિવારને બધાને ઓળખું. વિડીયો જોવા માટે થેન્ક યુ. હા. ત્યારે પ્રસંગની તૈયારી ચાલે છે તો બધું ડેકોરેશન ને થવા માંડ્યું છે. મંદિર અત્યારે કેટલું બધું પબ્લિક છે જો. કેટલા બધા લોકો દર્શન કરવા આવ્યા છે અને બાકી બધા એને છે ને કોઈ બી દવા લેવાની હોય ને હા એ ત્યાં અત્યારે લાઈનમાં બેઠા છે. દેશી દવાનું બધું સજેસ્ટ કરે. ક્યાંથી છો? ઢાંકથી જ. બાય બાય. માતાજીના દર્શન કરી લીધા છે અને હું ને કાકી ને અમિત ત્રણેય આવ્યા છીએ. તો હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં આરતી હતી, આરતી પૂરી થઈ ત્યારે અમે આવ્યા અને પછી જમવાનો ટાઈમ થયો એટલે બધા હવે જમવા ગયા છે. જમવાનું પૂરું થશે ને પછી પાછા બાપુ દવા બધાને સજેસ્ટ કરતા હોય. અત્યારે ઓલરેડી બેઠા જ છે પણ બાપુ જમવા જાય પછી જમીને આવે પછી દવા સજેસ્ટ કરે અને અમારો ટર્ન તો આગળ જ છે, બહુ વાર નહીં લાગે, કલાક તો હજી રહી જશે. ઠંડી જોરદાર છે, અંદર બેસવું પડશે, બહુ ઠંડી લાગે છે. સો ગાઈસ બાપુના દર્શન કરી લીધા છે અને આયુર્વેદિક જે દવા આપે છે મારા માટે તો ગેસ પિત્તની એવી બધી હતી તો મેં એ લઈ લીધી છે. મતલબમાં દવા આપતા નથી પણ ટૂંકમાં આપણે સજેસ્ટ કરે, લખી દઈએ આયુર્વેદિક કોઈ બી વસ્તુ, માનો કે હિમેજ છે, ધાણા છે કે જીરું છે કે જે કાંઈ બી વસ્તુ કેટલા ગ્રામ લેવું ને એવું બધું. તો દવા મળી ગઈ છે અને હવે અહીંયાથી નીકળી છે. 10:30 છે કે 10:15 કેટલા? 10:15 વાગ્યા છે. 15-20 મિનિટમાં ઘરે પહોંચી જશું. ગજબ ઠંડી લાગે છે બહુ, એટલે બહુ, કારણ કે ખુલ્લું વાતાવરણ છે ને બાજુમાં ડેમ છે એટલે ઠંડી બહુ લાગે છે અને હવે તો ઊંઘે આવે છે. હવે ઘરે જઈને સૂઈ જવું છે. ચાલો હવે મળશું ઘરે. તો હવે પાર્કિંગ ઘણું બધું ખાલી થઈ ગયું છે. કેટલી બધી ગાડીઓ હતી. હા, અહીંયા બહુ ભવ્ય એવો કાર્યક્રમ થવાનો છે. ગુરુ પૂજન ખાલી 15 તારીખે છે. જે કોઈ ભાઈને લાભ લેવો હોય અવશ્ય લેજો. બહુ ભવ્યથી ભવ્ય થવાનું છે. અત્યારે ડાન્સની પ્રેક્ટિસ ચાલે છે. મીટિંગ જાયમી છે. મિત્તલબેન 4-5 ડાન્સ કરવાના છે. દશક તો નહીં. અમારે શાદીવાલા ઘર થઈ ગયું છે કમ્પ્લીટ. વેડા મિલનની આવી રે વેડા કીધા મહેમાનોના તેડા રે શુભ વિવાહ. તો મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. સ્લીપિંગ ટાઈમ.